ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो हो शिव पद तक तुझ संग माता हाथ। आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंकुंदाचार्य देव बीजू पाहुड़ सूत्र पाहुड़नी रचना करी है। सूत्र पाहुड़ में आचार्य भगवान सूत्रनो अर्थ करे छे कि जे सूत्र प्रयोजन ने शोधी आपे, प्रयोजन ने प्राप्त करावे। तो आ सूत्र पाहुड़ में आचार्य भगवान एम कहे छे कि गाथा 15 जे इच्छाकारना मुख्य अर्थ ने जाणतो नथी, जे इच्छाकार मुख्य अर्थ ने जाणतो नथी। इच्छाकारनो अर्थ छे आत्म स्वभाव ने चाहनारो, आत्म स्वभावनी रुचिवाळो, आत्म स्वभावनी प्रीतिवाळो, आत्म स्वभावनु श्रद्धान करनारो, ए आत्माना स्वरूपनु आत्मानु स्वरूप केवुं छे एना मुख्य अर्थ ने जाणतो नथी। अन्य धर्मनु आचरण करे छे। पूर्वे कही गया कि अन्य मत मिथ्या मत 363 प्रवर्ते छे। ये 363 मतोए पोतपोतानुं कल्पित आचरण उत्पन्न करेलुं छे। कल्पित आचरणनो उपदेश करेलो छे। एक कल्पित आचरण है એ સિદ્ધિને
એટલે કે મોક્ષ માર્ગ અને મોક્ષને પ્રાપ્ત થતો નથી. આત્માની ચાહના છે, પણ આત્માનું યથાર્થ સ્વરૂપ શું કહેવાય? એનું ભાન નથી. આ અધિકારોમાં સૂત્રપાઉડમાં આચરણનું યથાર્થ જ્ઞાન કરાવવું છે. શુભ ભાવને આચરણ કેનારા મિથ્યા દ્રષ્ટિ છે. શરીરની ક્રિયાને આચરણ કેનારા મિથ્યા દ્રષ્ટિ છે. શરીરને સૂકવી નાખવાથી તપ થાય એવા અભિપ્રાયવાળા મિથ્યા દ્રષ્ટિ છે. કર્મનો હું ક્ષય કરી શકું એવી કર્તા બુદ્ધિ, એ કર્તા બુદ્ધિવાળો મિથ્યા દ્રષ્ટિ છે. બાહ્ય ત્યાગની ક્રિયા એને આચરણ માનનારો મિથ્યા દ્રષ્ટિ છે. ઈચ્છાકાર મને આત્માની પ્રીતિ છે, શ્રદ્ધા છે, રુચિ છે એમ કહેનારો આચરણ કરે છે વિતરાગ માર્ગમાં બતાવેલા આચરણથી વિરુદ્ધ પ્રકારનું આચરણ કરે છે મિથ્યા દ્રષ્ટિ. આવો જીવ મોક્ષ માર્ગ કે મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી. જો ગાથા 15 એના શબ્દો છે, પણ આત્મને ઈચ્છા વિના ધર્મો અશેષ કરે ભલે, તો પણ લહે નહીં સિદ્ધિને ભવમાં ભમે આગમ કહે. શું કહે છે? આત્માની પ્રીતિ નથી, આત્માની રુચિ નથી, અને બાહ્ય આચરણ કર્યું. આ અધિકારમાં યથાર્થ આચરણ કોને કહેવાય એનું જ્ઞાન કરાવવું છે સૂત્ર દ્વારા. આત્માની રુચિ વગર એટલે કે એકડા વગરના મીંડા વગર એકડો ન કરે અને મીંડા કરે એની કોઈ કિંમત નથી. આત્માની રુચિ એ એકડો છે. પછી આચરણ છે.
આત્મ સ્વભાવની રુચિ કરી નહીં, એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું નહીં, સમ્યક દર્શન વગરની ક્રિયા જેમ એકડો ન હોય તો મીંડાની કિંમત નથી, પણ એકડા પછી મીંડું કર્યું હોય તો એની કિંમત 10 થાય. બીજું મીંડું કરે તો 10 ગણી કિંમત થઈ જાય. સમ્યક દર્શન પછી જ્ઞાન પ્રગટ કરે તો એની કિંમત વધી જાય. જ્ઞાન પછી આચરણ કરે તો એની કિંમત 100 ગણી થઈ જાય. તો અહીંયા કહે છે, જુઓ ગાથા 15નો અર્થ. અથ પુનઃ શબ્દનો એવો અર્થ છે કે આગળની ગાથામાં કહ્યું હતું કે જે ઈચ્છાકારના મુખ્ય અર્થને જાણે, ઈચ્છાકારનો મુખ્ય અર્થ છે આત્માનું શ્રદ્ધાન. હવે આત્માનું શ્રદ્ધાન તો ન કર્યું તો ઈચ્છાકારનો મુખ્ય અર્થ તો ન સમજો, અને આચરણ કરી, બાહ્ય આચરણ કર્યું સમ્યક દર્શન વગર. સમ્યક દર્શન વગર શુભભાવરૂપ અણુવ્રત લે, પડીમાઓ લે, 11 પડીમાં, નિરતિચારપણે પાલન કરે, શરીરની ક્રિયા કરે. આ બધું હું કરી શકું છું એવી કર્તા બુદ્ધિ ઘૂટે, તેનું આચરણ વિપરીત છે. શુભભાવ ખૈરો, શરીરની ક્રિયાઓ કરી, એના ફળમાં કદાચ સ્વર્ગ મળે, પણ સૂત્ર પ્રમાણે પ્રયોજનની સિદ્ધિ થવી જોઈએ, એટલે કે મોક્ષ માર્ગ અને મોક્ષ પ્રગટવો જોઈએ. એ પ્રગટી શકતો નથી. તો કે છે ઈચ્છાકારના મુખ્ય અર્થને જાણે છે, આચરણ કરી સ્વર્ગ સુખને પામે છે, તે જ હવે ફરી પાછું કહે છે કે ઈચ્છાકારનો મુખ્ય અર્થ આત્માને ચાહવો, આત્માની રુચિ કરવી, પોતાના સ્વરૂપમાં રુચિ કરવી છે. તે જે આને પસંદ કરતો નથી, આત્મ સ્વભાવની રુચિને પસંદ કરતો નથી, અને બીજા ધર્મમાં કયા પ્રમાણેના સમસ્ત આચરણ કરે છે, તો પણ સિદ્ધિ એટલે
મોક્ષ માર્ગ કે મોક્ષની પ્રગટતા થતી નથી. એ તો સંસારમાં રહેવાવાળો છે. અજ્ઞાની જીવો ધર્મના સ્વરૂપનું ભાન નથી. એમ બોલે ધર્મ બધા સરખા જ છે, અમારે એવું કંઈ નહીં, અમે બધા ધર્મને માનીએ. એને ધર્મનું સ્વરૂપ ખ્યાલ નથી. અમેરિકામાં એક ભાઈએ પૂછેલું કે ઘણા બધા જૈનોના ઘરમાં તો ગણેશ હોય છે, ગણેશની સ્થાપના હોય છે, તો આ અંગે તમારી માન્યતા શું છે? પૂછનાર જૈન દર્શનનો કેટલો અભ્યાસી છે એ ખ્યાલ નહોતું. તો સામે પ્રશ્ન કર્યો કે ગણેશને માને છે એ જૈન ફિલોસોફી છે કે હિન્દુ ફિલોસોફી? તો કે હિન્દુ ફિલોસોફી. મેં કીધું જૈન ફિલોસોફી ને હિન્દુ ફિલોસોફી સમાન છે કે જુદી જુદી છે? તો કે બંને ફિલોસોફી જુદી છે. બંને વચ્ચે કેટલું અંતર છે ખ્યાલ છે? તો કે 180 ડિગ્રી બંને ફિલોસોફી વચ્ચેનું અંતર 180 ડિગ્રી છે. પૂજ્ય ગુરુદેવ નાયરોબી પધાર્યા. ગુરુદેવની નામના દેશ વિદેશમાં ઘણી. ગુરુદેવનું વ્યક્તિત્વ એવું કે જોતાની સાથે આ કોઈ આધ્યાત્મિક પુરુષ છે એવો ખ્યાલ આવે. ભલે પ્રથમવાર ગુરુદેવને જોવે, પણ આ કોઈ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે, કોઈ આધ્યાત્મિક સંત છે એવું પ્રથમ દ્રષ્ટિએ ખ્યાલ આવે. ગુરુદેવને પ્રશ્ન કર્યો, શ્વેતાંબરભાઈ હતા, કે અમે આ તમારા મુમુક્ષુએ બનાવેલ મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ. પણ તમારા મુમુક્ષુ અમારા મંદિરમાં દર્શન કરવા આવતા નથી. ગુરુદેવે જવાબમાં કહ્યું, તત્વનો અભ્યાસ કરો તો ખ્યાલ આવી જશે. એટલું કહીને છોડી દીધી વાત.
અહીંયા કે છે ઈચ્છાકારનો અર્થ તો આત્મ સ્વરૂપની રુચિ છે. આત્મ સ્વરૂપની રુચિ છે. આત્મ સ્વરૂપની રુચિ કરતો નથી અને અન્ય મત અનુસાર આચરણ કરે છે. તો એને મોક્ષ માર્ગ કે મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ભાવાર્થ: ઈચ્છાકારનો પ્રધાન અર્થ પોતાને ચાહવો છે. તેથી જેને પોતાના સ્વરૂપની રુચિરૂપ સમ્યક્ત્વ નથી, તેની બધી જ આચરણ પ્રવૃત્તિ મોક્ષનું કારણ નથી. આત્માની રુચિ નથી એટલે સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન નથી અને મુનિપણું ગ્રહણ કર્યું અને આચરણ કર્યું, શ્રાવકપણું ગ્રહણ કર્યું અને આચરણ કર્યું, તો કે આવી પ્રવૃત્તિનું કોઈ ફળ નથી. ફળ નથી એટલે પ્રયોજનભૂત ફળ નથી. હવે કે છે ગાથા 16, જે 15 ગાથામાં કહ્યું હતું એ જ વાતને દ્રઢ કરે છે. ગાથા 16: આ કારણે તે આત્મની ત્રિવિધે તમે શ્રદ્ધા કરો, તે આત્મને જાણો પ્રયત્ને મુક્તિને જેથી વરો. અર્થ: પહેલાં કહ્યું હતું કે જે આત્માને ઈચ્છતો નથી એટલે આત્માની રુચિ કરતો નથી, પ્રતીતિ કરતો નથી, આત્માનું શ્રદ્ધાન કરતો નથી, આત્મ સ્વભાવનો અહેસાસ કરતો નથી, તેને એટલે આત્મપ્રતીતિ વગરના જીવને સિદ્ધિ નથી, એટલે કે મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા નથી. તે જ કારણથી હે ભવ્ય જીવો, તમે તે આત્માનું શ્રદ્ધાન કરો. પ્રથમ પાહુડ અષ્ટપાહુડમાં દર્શન પાહુડ લીધું. કેમ દર્શન પાહુડ પહેલાં લીધું હતું? તો કે સમ્યક દર્શન વગર જ્ઞાન પણ સમ્યક હોતું નથી. સમ્યક દર્શન વગર સૂત્રનું જ્ઞાન, સૂત્ર શું પ્રયોજન દર્શાવે છે એનું જ્ઞાન, અને સૂત્ર કોને આચરણ કહે છે તેનું યથાર્થ જ્ઞાન સમ્યક દર્શન વગર હોતું નથી.
મોક્ષની પ્રગટતાનું મૂળ સમ્યક દર્શન કહ્યું હતું. સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક નથી, આચરણ સમ્યક નથી, તપ સમ્યક નથી, ધ્યાન સમ્યક નથી. સમ્યક દર્શન વગર મોક્ષ માર્ગ સમ્યક નથી. સમ્યક દર્શન વગર મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. તારે 363 પાખંડ મતમાંથી જેને માનવા હોય એને માન. એનાથી તને સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય. સૂત્રનો મહિમા શું છે? સૂત્રનું સ્વરૂપ શું છે? સૂત્રનું પ્રયોજન શું છે? શા માટે એમ કહ્યું કે દિવ્ય ધ્વનિ સૂત્ર છે? તો કે તીર્થંકર પરમાત્મા બધા પ્રકારના મોહ રાગ દ્વેષ છોડીને 3 કાળ 3 લોકને જાણે છે અને એમની વાણી મોહ રાગ દ્વેષ રહિત હોવાથી વસ્તુના સ્વરૂપને યથાર્થ પ્રરૂપિત કરે છે. માટે ભગવાનની દિવ્ય ધ્વનિ એ સૂત્ર છે. શું કહ્યું? જે આત્માને ઈચ્છતો નથી, આત્માનું નિર્વિકલ્પ શ્રદ્ધાન જેને કર્યું નથી, તેને સિદ્ધિ કહેતા મોક્ષ, તેનો મોક્ષ નથી, એટલે મોક્ષની પ્રાપ્તિ નથી. હવે કે છે તે જ કારણથી, તે જ કારણ એટલે આત્માની પ્રતીતિ નથી, તે જ કારણથી હે ભવ્ય જીવો, તમે તે આત્માનું શ્રદ્ધાન કરો. જો તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો પ્રથમ આત્માનું શ્રદ્ધાન કરો. મન વચન કાયથી સ્વરૂપમાં રુચિ કરો. 5 ઇન્દ્રિય મનને એકાગ્ર કરી જ્ઞાયક સ્વભાવમાં સ્થિરતા કરો. દ્રષ્ટિનું ત્રાટક જ્ઞાયક ઉપર કરો. દ્રષ્ટિની સ્થિરતા જ્ઞાયક ઉપર કરો. આ કારણે મોક્ષ પામો. પહેલું સૂત્ર કહ્યું તો કે મોક્ષનું મૂળ સમ્યક દર્શન છે. તો સૂત્રએ તને પ્રયોજન બતાવ્યું કે તારું પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવાનું છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ શા માટે કરવી છે? તો કે આખરી પ્રયોજન મોક્ષની પ્રાપ્તિ કરવી છે. તો જેનાથી મોક્ષ પમાય છે, કોનાથી મોક્ષ પમાય છે?
સમ્યક દર્શનની પ્રાપ્તિથી તેને પ્રયત્ન વડે એટલે કે સર્વ પ્રકારના ઉદ્યમ કરી જાણો તેના પ્રયત્ન વડે એટલે સમ્યક દર્શનના પ્રયત્ન વડે સર્વ પ્રકારના ઉદ્યમ કરો, પુરુષાર્થ કરો, આચરણ કરો. આચરણ કરવું હોય તો આચરણ ક્યારે થાય એ સૂત્ર દ્વારા બતાવે છે. સૂત્ર દ્વારા એનું જ્ઞાન કરે છે કે સમ્યક દર્શન વગર તો આચરણ હોતું નથી. જેનાથી મોક્ષ પમાય છે તેને પ્રયત્ન વડે, જેનાથી મોક્ષ પમાય છે એટલે સમ્યક દર્શન દ્વારા મોક્ષ પમાય છે તેને પ્રયત્ન વડે એટલે પુરુષાર્થ વડે સર્વ પ્રકારના ઉદ્યમ કરી જાણો. ભાવાર્થ જેનાથી મોક્ષ પમાય છે તેને જાણવા, તેનું શ્રદ્ધાન કરવું, તે મુખ્ય ઉપદેશ છે. જો ભાવાર્થમાં માર્મિક વાત બતાવી છે. જેનાથી મોક્ષ પમાય તો કે પ્રથમ પગલું આત્મ સ્વભાવની રુચિથી સમ્યક દર્શન પમાય. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી લિંગનું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. જે સૂત્ર પ્રયોજનને સાધી શકે તેવું આચરણ બતાવે તે સૂત્ર છે. આચરણ સંબંધી યથાર્થ શ્રદ્ધાન હોવું જોઈએ. આચરણ સંબંધી સૂત્ર દ્વારા કયું યથાર્થ આચરણ છે તેને શોધી કાઢવું જોઈએ અને ત્યાર પછી આચરણ કરવું જોઈએ. તો કે છે જેનાથી મોક્ષ પમાય, જે સૂત્ર મોક્ષ કેમ પમાય એનું જ્ઞાન કરાવે. જે સૂત્ર સમ્યક દર્શન થયા પછી કયા આચરણથી મોક્ષ પમાય એનું જ્ઞાન કરાવે તે સૂત્ર યથાર્થ સૂત્ર છે. કારણ કે એ સૂત્ર પ્રયોજનની સિદ્ધિ અર્થે છે અને સૂત્રનું કાર્ય જ પ્રયોજનને દર્શાવવાનું અને પ્રયોજનને પ્રાપ્ત કરાવવાનું છે. તો કે જેનાથી મોક્ષ પમાય
તે માર્ગને જાણવો, એનું શ્રદ્ધાન કરવું, અને અન્ય પ્રકારના આડંબરનું શું પ્રયોજન છે? બહારના ખોટા દેખાવો, જાણે શરીર ઉપર રાખ કે આખી શરીર ઉપર રાખ લગાવે, ભસ્મ લગાવે, જાણે પોતાને એવો દેખાવ કરવો હોય કે પોતે કોઈ મોટો યોગીશ્વર છે. આ શરીર અચેતન જડ, એના ઉપર ભસ્મ લગાવવાથી યોગીશ્વરપણું પ્રગટ થતું હશે. આ શરીરની ક્રિયા ધર્મ છે. ભસ્મની ક્રિયા એ ધર્મ છે. તો કે જેનાથી મોક્ષ પમાય, જે અભિપ્રાયથી મોક્ષ પમાય, એ અભિપ્રાય પ્રગટ કર. સમ્યક અભિપ્રાય પ્રગટ કર, સમ્યક દર્શન પ્રગટ કર. સમ્યક દર્શન થયા પછી આચરણ કેવું? તો આગમમાં તો લિંગના પ્રકાર 3 જ કયા છે. પુરુષ દેહ હોય તો સમ્યક દર્શન પછી શ્રાવક લિંગ પ્રગટે. શ્રાવક લિંગમાં 12 પ્રકારના વ્રતોને ધારણ કરીને 11 પડીમાને પાડે, અને સ્ત્રીલિંગમાં અર્જિકા 12 વ્રતને પાડીને 11 પડીમાં પ્રાપ્ત કરે. સ્ત્રીલિંગમાં જેને યથાર્થ અર્જિકાપણું પ્રગટ થયું છે, એ જાણે છે કે સ્ત્રીલિંગમાં મુનિપણું નહીં આવે. આ ભવે અમારો મોક્ષ નથી, જાણે છે. તેમ છતાં ઉગ્ર પુરુષાર્થ એટલા માટે કરે છે કે ભવિષ્યમાં જ્યારે પણ મનુષ્ય દેહ પાછો મળે ત્યારે એ મનુષ્ય ભવમાં વહેલું મુનિપણું ગ્રહણ કરી શ્રેણી આરોહણ કરીને મોક્ષને પામીએ. આ લિંગના પ્રકાર 3 છે, પણ શ્રાવકપણાથી કે અર્જિકાપણાથી પણ હજુ મોક્ષ પ્રગટ નહીં થાય. તારે મુનિલિંગ ધારણ કરવું પડશે. મુનિલિંગ ધારણ કરીને તારે ઉગ્ર પુરુષાર્થ કરી આત્મ સ્વભાવની એકાગ્રતા કરી શ્રેણી આરોહણ કરી સર્વઘાતી કર્મનો નાશ કરી તને અર્યંત પદ એટલે ભાવ મોક્ષ પ્રગટ થશે.
તો ભાવાર્થમાં શું કહ્યું? જેનાથી મોક્ષ પમાય છે તો એમાં પહેલું પગલું એ લેવું કે સમ્યક દર્શનથી મોક્ષ પમાય છે. એમ સૂત્ર દ્વારા જાણવું, સૂત્રનું પ્રયોજન જાણવું અને શ્રદ્ધાન કરવું, તે મુખ્ય ઉપદેશ છે. હવે કહે છે કે અન્ય પ્રકારના આડંબરથી શું પ્રયોજન છે? આડંબર મોક્ષ માર્ગમાં જેને આચરણ ન કહેવાય એવું આચરણ ગ્રહણ કરવાનું શું પ્રયોજન છે? પાખંડ મતોમાં કલ્પિત આચરણ દર્શાવ્યું છે. એ કલ્પિત આચરણ દર્શાવવાનું શું પ્રયોજન છે? શાસ્ત્રોએ શ્રાવકની ભૂમિકાનું આચરણ પણ સ્પષ્ટ બતાવ્યું છે. અણુવ્રતનું પાલન, ગુણવ્રતનું પાલન, શિક્ષાવ્રતનું પાલન, શ્રાવકની ભૂમિકા પ્રમાણે કયું આચરણ હોય, કયું આચરણ ન હોય, મોક્ષ માર્ગ તલવારની ધાર ઉપર ચાલીને જેમ છે તેમ આચરણનું સ્વરૂપ રત્નકરણ શ્રાવકાચાર પુરુષાસિદ્ધિ ઉપાય દર્શાવેલું છે. મુનિનું આચરણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિનું સ્વરૂપ નિયમસાર, પ્રવચનસાર, ચરણાનું યોગચુલ્લિકા, ભગવત કુંકુંદાચાર્ય દેવ સ્વયં પોતાની દશામાં યથાર્થ મુનિમાર્ગ પ્રગટો છે અને યતિનું સ્વરૂપ ભગવાન પાસે સાંભળીને આવ્યા છે અને યતિનું સ્વરૂપ ચરણાની યોગચુલ્લિકા, પ્રવચનસાર, ત્રીજો અધિકાર મુનિના આચરણની પારદર્શકતા બતાવી છે. શુભ પરિણામવાળા મુનિ ચરણાની યોગચુલ્લિકાનો પેટા ત્રીજો અધિકાર, છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિ એની દશામાં 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી, સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન એવું વ્યવહાર ચારિત્ર બતાવ્યું. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના, સમાધિ, ભક્તિ, પ્રાયશ્ચિત, આવશ્યક, સદુપયોગપણું, નિશ્ચય ચારિત્ર બતાવ્યું. તો કે જે આવું આચરણ ગ્રહણ કરી, જે સૂત્રો આવું આચરણ દર્શાવે છે એને ગ્રહણ કરી પ્રયોજનને સાધી લે. સમય થયો છે.
દિવ્ય ધ્વનિમાં મુનિનું યથાર્થ સ્વરૂપ દર્શાવનાર શ્રી સિમંદર ભગવાનનો જય. મુનિ ધર્મ અંગીકાર કરનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય. યથાર્થ મુનિ માર્ગ કેવો હોય એનું વર્તમાન કાળે પ્રરૂપણ કરનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય. જાતિસ્મરણ દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં વર્તતા મુનીશ્વરોને જાણનાર પ્રશમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.